જામનગરના ઉદ્યોગપતિ પરિમલ નથવાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને જામનગરના લોકો તથા દ્વારકાના લોકોને અપીલ કરી કે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય. લોકોને શાંતિ રાખવા પણ તેમણે અપીલ કરી અને સોશિયલ મીડિયામાં ફેક ન્યૂઝથી દૂર રહેવા પણ લોકોને અપીલ કરતા પરિમલ નથવાણી વધુમાં લોકોને શું કહી રહ્યા છે તે જોઈએ. મારો કારોબાર કરતો હતો અને આપ સૌને મળવાનું રેગ્યુલર મને થતું હતું, પણ હમણાંથી હું તમને બધાને મળી નથી શક્યો. એટલે આજે ઘણા વખતથી આ વાત થતી હતી કે મારે આપ સૌને મળવું છે, એટલે આપની સાથે પણ મારે ચર્ચા કરવી હતી. અને ખાસ તો અત્યારનું જે પર્વ છે લોકસભાનું, દર વખતે હું આવું છું, તમે જાણો છો, ખંભાળિયા હોય કે જામનગર હોય કે ધારાસભાની મિટિંગ હોય તો હું આવતો જ હોઉં છું. અને બધા મિત્રો મને ઓળખે જ છે કે મારો રોલ કેટલો પોઝિટિવ હોય છે. અને મારા જે પ્રશ્નો છે બહુ ટૂંકા છે, પછી હું તમને લોકોને સાંભળવા માગું છું અને તમે મને જે કહેશો એ મારે સાંભળવાનું છે. આપણો જિલ્લો છે ને એકદમ પ્રેમાળ જિલ્લો છે. લોકોમાં એકબીજાનો ભાવ બહુ મોટો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, એટલે કે આપણે સૌરાષ્ટ્રની ધરતી પર છીએ, એટલે જામનગરમાં કે રાજકોટ છે એ એક અલગ જ એટીટ્યૂડ હોય છે અને લોકો એકબીજાના પ્રેમના ભૂખ્યા હોય છે. કોઈને એકબીજાનું કંઈ લેવું નથી હોતું. અને એમ છતાં આપણે ઘણા વખતથી એકબીજાને ઓળખીએ છીએ. ચૂંટણીઓ આવે અને જાય એ એક સામાન્ય વસ્તુ હોય છે. અને મેં તો મારી કારકિર્દીમાં જેટલી શાંતિથી અહીંયા ચૂંટણી જોઈ છે એ આપ સૌ એના સાક્ષી છો. અત્યારનો જે વાતાવરણ છે એમાં આપણે કોઈને દોષ નથી આપતા, પરંતુ મારે તમને એટલી જ રિક્વેસ્ટ કરવાની છે કે બંને પાર્ટીઓ લડશે, કોંગ્રેસ હોય, બીજેપી હોય, એ સૌનું કામ કરશે, પરંતુ આપણે કોઈ અસામાજિક તત્વોને આપણે મોટા ન કરવા જોઈએ, જે નાના વિડીયો વાયરલ કરી અને જામનગરની પ્રતિભાને ખરાબ કરે છે. કારણ કે આ જિલ્લો ઇન્ડસ્ટ્રીયલ એરિયા થઈ ગયો છે, તમે જુઓ છો. તો અહેવાલ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.